રોયલ રાજાના હોસ્પિટલમાં મળવા પહોંચ્યા લાલભાઈ આહિર. હવે કીર્તિ પટેલનું આવી બન્યું. મિત્રો, 2 દિવસ પહેલા રોયલ રાજા ઉપર 10 જેટલા શખ્સોએ હિંસકકારી હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી બાકીના અન્ય આરોપીઓને ઝપડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મિત્રો, ત્યારે આજે આપણે જાણીશું કે લાલુ આહિર, ખજૂરભાઈ અને રોયલ રાજા સાથે મળીને કીર્તિ પટેલને પરાસ્ત કરવાનો પ્લાન શું બનાવ્યો હશે. આ વિડીયોમાં આપણે જાણવાની કોશિશ કરીશું. મિત્રો, પીડિત દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના જણાવ્યા અનુસાર ઘંટિયા ગામના ફાટક પાસે 3 કારમાં આવેલા 10થી વધુ શખ્સોએ તેનું અપહરણ કરી બાદમાં તેને ગોળના રાબડા પર લઈ જઈ ત્યાં તેના કપડાં ઉતારી નગ્ન કરીને ઊંધો સુવડાવી ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન આરોપીએ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો. આ વિડીયો કોલમાં કીર્તિ પટેલે કહ્યું હતું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, તેને જલ્દીથી કાપી નાખો. ત્યારબાદ હુમલાખોરોએ તેને મારી મૂછ અને વાળ કાપી નાખ્યા હતા. પીડિત દિનેશ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેણે યુટ્યુબ પર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની તરફેણમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ આરોપી મિત, અર્જુન કાનો અને સિદ્ધરાજ સાથે આ બાબતે વિવાદ થયો હતો. આ મામલે તેણે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પીડિત દિનેશના નિવેદનના આધારે સૂત્રાપાડા પોલીસે આરોપી અર્જુન પરબત સોલંકી, મિત કાનાભાઈ રામ, સિદ્ધરાજ ચુડાસમા સહિત 12 લોકો સામે અપહરણ, મારવા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે 2 આરોપીની ગુનામાં ઉપયોગ થયેલ 2 કાર સાથે ધરપકડ કરીને બાકીના અન્ય આરોપીની શોધખોળ માટે 5 પોલીસની ટીમો તપાસ કરી રહી હોવાનું પીઆઈ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હાલમાં પીડિત દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ અંગે પીઆઈ મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગુનામાં નવા કાયદામાં આજીવન કેદની સજાની જોગવાઈવાળી BSSની કલમ મુજબ ગુનો નોંધાયો છે. તપાસમાં કીર્તિ પટેલ સામે પુરાવા મળીએ તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પાછળ સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અને એકબીજાને નીચા દેખાડવા માટે જે રાઇવલરી ચાલી રહી છે તે કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવ્યું હતું કે આ ઉપરાંત આરોપી અને ફરિયાદી વચ્ચે પૈસાની લેતી દેતી પણ હોવાની ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો, હવે માહિતી મળી રહી છે કે વેરાવળ હોસ્પિટલમાં દાખલ રોયલ રાજાને મળવા માટે લાલભાઈ આહિર અને ખજૂરભાઈની પૂરી ટીમ પહોંચી હતી. હવે આ મિટિંગમાં શું વાત થઈ હશે એ તો આપણને ખબર નથી, પરંતુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નક્કી કીર્તિ પટેલ વિશે વાત થઈ હશે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? આ મિટિંગમાં કોના વિશે વાત થઈ હશે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને લોકોને જાણ થાય. ધન્યવાદ.